જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોની અનેક સમસ્યાઓ વચ્ચે સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસે 41 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોર્પોરેશનમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે પુરાવા સાથે દાવો કર્યો કે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં ફૂલ ભ્રષ્ટાચાર થયું છે. મેળાના પ્લોટની ફાળવણીમાં કોર્પોરેશનને કુલ 2.7 કરોડની આવક થઈ હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ ફક્ત 1.66 કરોડ રૂપિયા જ જમા કરાવ્યા. રૂપિયા 41 લાખનો કોઈ જ હિસાબ આપ્યો ન હતો, જેને લઈ કોંગ્રેસ મેદાને ઉતરી. કોંગ્રેસે મનપા કમિશનરને યોગ્ય તપાસની રજૂઆત કરી, જેને લઈ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. સામાન્ય રીતે એવું બનતું હોય કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય એટલે સત્તાધીશો કંઈ પણ બોલવા તૈયાર થતા નથી. તેઓ મીડિયા સામે નિવેદન આપતા નથી, પરંતુ આ પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરાવતા હકીકતમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે મેળાનું આયોજન લોકોના મનોરંજન માટે કરવામાં આવ્યું હતું, તે મેળામાં પણ અધિકારીઓએ કટકી કરી અને કોર્પોરેશનની તિજોરી ઉપર જ 41 લાખ રૂપિયાનો ખાડો પાડ્યો. આ રકમ તો અધિકારીઓ પાછી આપશે કે નહીં તેનો તો ખ્યાલ નથી, પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોએ અધિકારીઓને ફક્ત નોટિસ આપીને જ કામ ચલાવી દીધું છે. કોર્પોરેશનના એસ્ટેટ અધિકારી વાણિયા અને વર્ક આસિસ્ટન્ટ ચેતન માંડવિયાને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં બંનેને ડીડી લેવા માટે જવાબદાર ઠેરવી પૈસા હજુ સુધી ન આવ્યા હોવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 41 લાખના ડીડીના બદલે ચેક લેવામાં આવ્યા હતા, પરંતુ આ ચેક કોના નામ પર લેવાયા હતા અને કેમ જમા નથી થયા તેને લઈ ખુલાસો માંગવામાં આવ્યો છે. જો 2 દિવસમાં ખુલાસો નહીં કરે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો કે કોર્પોરેશનમાં તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે 2 અધિકારીઓને નોટિસ અપાઈ છે તેઓ આટલું મોટું કૌભાંડ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા નથી, પરંતુ ઉચ્ચ અધિકારીઓને બચાવવામાં નીચેના અધિકારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આખી હકીકત બહાર આવી શકે તેમ છે અને હકીકત બહાર લાવવી જરૂરી પણ છે.